ગાંધીનગરના સચિવાલયમાં જે મંત્રી છે તેમનું જે કેબિન હતું તે સતત ધમધમતું હતું। સોમવારે મંગળવારે મુલાકાતીઓ છે તેમનો ઘસારો સતત ચાલુ રહેતો હતો। તે મંત્રી આજે સચિવાલયમાંથી ગાયબ છે અને તેમની ઓફિસમાં પણ સન્નાટો છે। આ મંત્રી છે બચુ ખાબડ વિગતવાર વાત કરી છે તેમની ઓફિસમાં જે સન્નાટો વ્યાપ્યો છે તેમની અને સચિવાલયમાં તેમની જે ગેરહાજરી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। સરકારના કોઈ પણ મંત્રી હોય તેમનો એક દબદબો રહેતો હોય છે, તેમનો એક ઓરા રહેતો હોય છે અને સોશિયલ મીડિયામાં સતત તે ચમકતા પણ રહેતા હોય છે। પરંતુ જ્યારે સરકારના મંત્રી અને તેમના પરિવારજનો વિવાદમાં આવે કે પછી કાયદાના સંઘર્ષમાં આવે ત્યારબાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, કેવી સ્થિતિનો સામનો કરવો પડે, જો તે સમજવું હોય તો અત્યારે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડ છે તેમનો દાખલો સમજવો પડે। આ બચુ ખાબડ છે તે પોતે દાહોદના દેવગઢ બારિયા છે ત્યાંના ધારાસભ્ય છે અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી પણ છે। તેમનું સચિવાલયમાં રહેલું આ સ્વર્ણિમ 2માં રહેલું તેમનું જે ચેમ્બર છે ત્યાં દર સોમવારે અને મંગળવારે મુલાકાતીઓનો સતત ઘસારો રહેતા હતા। આ મંત્રીના આસપાસ એક ફોજ રહેતી હતી, તેમના સમર્થકો તેમના આસપાસ દોડાદોડ કરતા, ફોટા પડાવતા અને તેમના સોશિયલ મીડિયા પર મૂકતા પણ ખરી। પરંતુ આજ રાજ્ય કક્ષાના જે મંત્રી છે તેમના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ તે બંને પોતે આ જ સરકાર, જે સરકારનો હિસ્સો છે બચુ ખાબડ, તે જ સરકારનું 71 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરે છે તેવા આરોપ પણ લાગે છે અને આ મામલે ગુનો પણ દાખલ થાય છે। આ દેવગઢ બારિયા અને ધાનપુરમાં આ બંને પુત્રો છે તેમણે એક અલગ પોતાની એજન્સી બનાવી હતી અને એ એજન્સીમાં આ મનરેગા અંતર્ગત જે શ્રમિકો છે આ શ્રમિકોને જે રોજગારી આપવાની હોય તે એક બાજુ રહે, પરંતુ કેવળ રોજગારી પેપર પર જ આપવામાં આવી હતી। ન રોડ રસ્તા બન્યા હતા કે ન કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન થયું હતું, કેવળ અને કેવળ પેપર પર જ તેનું બાંધકામ પણ થઈ ગયું હતું, પૂર્ણ પણ થઈ ચૂક્યું હતું અને સરકાર પાસેથી રકમ પણ મેળવી લીધી હતી। કુલ 35 એજન્સીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં સૌથી ચર્ચાસ્પદ આ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ છે અને તે બંને અત્યારે જેલની હવા પણ ખાઈ રહ્યા છે। સાથે સાથે તેમના સાથે સંકળાયા છે આ જ રાજ્ય સરકારના સરકારી અધિકારીઓ। અમે અનેક વાર કહી ચૂક્યા છે કે આ વહીવટી તંત્ર સાથે સંકળાયેલા કોઈ પણ નાનામાં નાની અધિકારી જ કેમ ના હોય, પરંતુ જો તમારા ઉપરી અધિકારી કે પછી જો નેતા તમને કોઈ ખોટી સૂચના આપે તો તે એક સમયે ના પાડી દેજો, અન્યથા આ દાહોદમાં જે પ્રકારે મનરેગા કૌભાંડમાં જે અધિકારીઓ સપડાય છે તેમના જ જેવી દશા તમારી થશે અને તમારે પણ કોર્ટ કચેરી અને જેલમાં જવાના દિવસો આવશે। રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તે તેમના બંને પુત્રોની ધરપકડ થયા બાદ ગાંધીનગરના સચિવાલયમાં દેખાયા નથી અને તેમનું જે કેબિન છે, જે તેમનું ચેમ્બર છે, જે સતત મુલાકાતીઓથી ધમધમી રહ્યું હતું, જે અત્યારે સંપૂર્ણ ખાલી છે। આ સ્થિતિ છે રાજ્ય કક્ષાના એક મંત્રી પોતે જ અને તેમના બાળકો, જે પ્રકારે આરોપ લાગી રહ્યા છે કે આ મંત્રીના બાળકો જ જેમના પર ફરિયાદ છે તેમણે જ આ સરકારના સાથે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ અન્ય એજન્સીઓના સાથે મળીને કર્યું છે। તેને લઈને આ રાજ્યની સરકાર તે પોતે પણ અત્યારે દ્વિધામાં છે, સંકટમાં પણ મુકાઈ છે, કેમ કે વિપક્ષ વારંવાર હવે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે માંગણી કરી રહ્યા છે કે જે પ્રકારે રાજ્યમાં રહેલા જે ભ્રષ્ટ અધિકારીઓ હતા તેઓને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરતા હતા, તેમ આ મંત્રી છે તેમને હવે મૃદુ ને મક્ખમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરશે કે નહીં કરે, આ સવાલો હવે વિપક્ષ ઊભા કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં સચિવાલયમાં દેખાતા આ મંત્રી હવે ગાયબ દેખાઈ રહ્યા છે। આ પ્રકારના સમાચારો, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ